નદીના પટમાં બનાવવામાં આવેલો આ રસ્તો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે રસ્તો કેવી રીતે અને કોના ઇશારે બન્યો તેને લઈ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલા માંગલ્યધામ માલસર તથા માંડવા ગામના નર્મદા નદીના પટ વિસ્તારમાં રેતીની લીઝ મંજૂર કરવામાં આવી છે. ત્યારે રેતી લીઝ ધરાવતા ઇજારદારો દ્વારા નર્મદા નદીમાંથી રેતી ઉપાડવા માટે ગ્રામ પંચાયત તેમજ સત્તાધિકારીની પરવાનગી લીધા વિના જ નદીના પટમાં ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હોવાનો મામલો સામે આવ્યો છે. માલસરના સત્યનારાયણ ભગવાનના મંદિરથી અંદાજે 500 મીટર પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતીની લીઝ મંજૂર કરાઈ છે. જોકે ઇજારદારો દ્વારા સત્યનારાયણ ઘાટ અને પશ્ચિમ દિશામાં માંડવા તરફથી બ્રિજ પાસેથી રસ્તો કાઢવામાં આવ્યો છે. આમ રેતી માફિયાઓએ નદી પર રોડ બનાવી દીધો છે. ત્યારે નદીના પટમાં રેતી માફિયાઓએ રસ્તો બનાવી દેતા પૌરાણિક મંદિરોને નુકસાન થવાની ભીતિ સાથે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે. સાથે જ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.